નાની વાવ ક્યાં મરી ગઈ? હાલ આવે આ દશામાં ને વધાવા હાલ આવે. અરે વાહ, આ અભાગની તો મોડું જ કરશે. એ હવે હાલ આ ચોઘડિયા વયા જાહે. એ થાળી લઈને આવ હવે. અરે વાહ, આવતી જ છી. એવો કેટલી રાડું પાડી, હવાતું નથી જટ. અરે બા, હું એકવાર માં તો આવી ગઈ, ક્યાં મેં વાર લગાડી? એ વાતું કરીને વેરા નો કાઢ. અને હવે આખી રાત અમારે માતાજીની સ્થાપના કરવી છે. એ હા ઓ મોટા ભાભી. દશામાનો દહાડો આયો રે આયો માડી દશામાનો દહાડો. તેરી એને કલીઓમાં આનંદ છવાયો, તેરી એને કલીઓમાં આનંદ છવાયો. આયો રે આયો માડી દશામાનો દહાડો આયો રે આયો માડી દશામાનો દહાડો. બહાનો દાણો આયો વ્રત ઋણ લાયો, એ બહાનો દાણો આયો વ્રત ઋણ લાયો. એ કહું આયા શું આવી? ઘરમાં કઈ કામ નથી? ના મોટા ભાભી, બધું ઘરનું કામ થઈ ગયું, વારવાનું જ બાકી છે. મેં પેલા દશામાં ને પૂછતી આવ, પછી બધું કામ કરું. એ તારા હાથ નથી અડવા હો દશામાં ને. તારા હાથ કઈ નથી અડવા. હાલ આમ ઉપર જા, કામ કર બધું. અરે બા, તમે કેમ આવું બોલો? મારે દશામાં ને પૂજવાનું, મારે દશામાં નું વ્રત છે. લ્યો, આ મહારાણી કે મારે દશામાને પૂજવા છે. અરે એવો શોખ થતો હોય ને દશામાને પૂજવાનો તો મૂર્તિ લઈને તારા ઓરડામાં સ્થાપના કર. મારા ઓરડામાં હું તને દશામાને નહીં પૂજવા દઉં. અરે મોટા ભાભી, લે આ મારું ને તારું શું છે? એક જ ઘરમાં આપણે રહીએ ને, મારી પાસે તો પૈસા નથી. હું બીજી મૂર્તિ ક્યાંથી લઈ આવીશ? મને પૂજા કરવા દો ને. એ પૈસા ન હોય ને તો માટીની હાંડડી બનાવીને પૂજી લે, તોય દશામાં માની લેશે. પણ મોટા વહુ કે છે ને એમ જ થાશે. દશામાં મૂર્તિને હાથ ન અડાડતી તું. ચાલ વઈ જાય અહીંથી. અરે બા, તમે આ મોટા ભાભી ની વાતમાં આવી ગયા અને હું તમારા નાના દીકરાની વહુ જ કહેવાય ને. આ એક જ ઘરમાં મતભેદ આવો ન રખાય. એમાં એવું ને કે મોટી વહુ ને બબે દીકરા છે અને તું તો વાંજણી ગુડાણી છો, એટલે મનભેદ છે. હાલ હવે તું અહીંથી વઈ જાતો. નીકળ હાલ, હવે તમારા ઘરની બહાર નીકળ. એ નાના વહુ, છાના રહી જાઓ. મને ખબર હે, મેં બધું મારા કાને સાંભળ્યું કે આ બા અને તમારા જેઠાણી તમને બહુ મેણા બોલે હે. દશામાં તમારી સામું જરૂર જોશે. દશામાં ઉપર તમે ભરોસો રાખો. છાના રહી જાઓ. અરે મોટા ભાઈ, મારું જીવન તો નરક જેવું થઈ ગયું. મને કાંઈ હુજતું નથી. નાના વહુ, તમે દશામાના વ્રત કરો. દશામાના વ્રત એટલે સારું ફળ આપનારા હે. નિર્ધનિયા માના વ્રત કરે તો માં ધનવાન બનાવે. વાંજિયા જો માના વ્રત કરે ને તો માં વાંજિયાના ઘરે પારણા બંધાવે. માં દશામાં દશા જરૂર પલટાવે. તમે દશામાના વ્રત કરો, તમારા વાંજિયા મેણા જરૂર ભાંગશે. દશામાં તમારી સામું જરૂર જોશે. નાના વહુ, અરે મોટા ભાઈ, હું શું કરું? નથી મારી પાસે પૈસા કે નથી મારી પાસે પૂજા કે નથી મારી પાસે મૂર્તિ. મોટા ભાભી બાઈ ના પાડી કે જ્યાં માટીની સાંઠડી બનાવીને પૂજા કર. નાના વહુ, તો દશામાની એવી જ ઈચ્છા હશે અને માટીની સાંઢળી પૂજા કરવું એટલે સાક્ષાત દશામાં
તમે જાઓ તળાવની માટી લ્યો અને માની સાંઠડી બનાવો અને એની પૂજા કરો. જાઓ. ભલે મોટા ભાઈ જાઉં. હે દશામાં, મારો નાનો ભાઈ તો પરદેશે ઘણા વર્ષથી, અને નાના વહુમાં બિચારા એકલા હે, એનું કોઈ નથી આ જગતમાં. એની રક્ષા કરજો માવડી દશામાં, એની રક્ષા કરજો માં. હેમાં અને જેવી આવડી એવી મેં બનાવી. હાલ હવે હું ઘરે જાઉં ને સ્થાપના કરું. ભક્તોની ભીડ ભાગવા હે માડી થઈને આવે રખવા, પણ મામ તાળું મારી દશા બાવડી જ રે, અરે રે વો હેતી જમાડે કંસાર. દીવડા ઝગમગ ઝગમગ થાય, આરતી દસમાની થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય. બોલો દશામાની જય. એ બા, આ તો હાચુકા ઓલી માટીની સાંઢી બનાવીને પૂજવા બેઠી. એ પણ એ મૂર્તિ જોઈ દશામાની, કઈ સાંઢળીમાં થોડું હાલે? એને શું ખબર પડે કે પૂજા શું ને મૂર્તિ શું ને? ભલે ને કરતી કરવા દે ને. હા બા, ભલે ને કરતી કરવા દો. એને તો હે ને આજે જમવા જ નથી દેવું, એને તો આજ ઉપવાસ કરવા દેવો હે. હા એમ જ કરશી. હાલા આપણે બે જમી લઈ. હા હાલો બા. હાલ. હે દશામાં, હું તમારા વ્રતમાં કાંઈ જાણતી નથી, પણ મેં સાચી શ્રદ્ધાથી કહી રહ્યા માં, માની લેજો માં. અરે મારી દીકરી, તારી ભક્તિ હાજી હે, પણ દીકરી તારા ભાગમાં બહુ કષ્ટી ભોગવવાનું લખ્યું હે. પણ દીકરી તું મારા વ્રત કરસ, હું દશામાં તને ઝાઝી કષ્ટી નહીં ભોગવવા દો મારી દીકરી. હું દશામાં તારા ભેળે જ છું. જ્યારે જ્યારે તું મારું નામ લઈશ ત્યારે ત્યારે તારા જીવનની બધી કષ્ટી દૂર થશે મારી દીકરી. અરે બા, તમે એકટાણું કરવા બેસી ગયા, મારી રાહ ન જોઈ? આ લે લે, તારે એકટાણું કરવાનું હતું અને અમે હાવ હવે તો જમી લીધું. પણ લે, તાર જમવાનું હતું, અમે તો તારું રાંધ્યું નથી. હવે શું ખાઈશ તું? લે બા, રોજ હારે જમવા બેસીને આજે કેમ તમે મારું ન રાંધ્યું? અરે અમને એમ કે તારે નકોડા રહેવાના હશે એટલે અમે આમ તારું ન રાંધ્યું. હશે મોટા ભાભી, જેવી મારા દશામાની ઈચ્છા, હું નખોડા ઉપવાસ કરીશ. એમાં શું? એ હવે આને ખબર પડશે કે કેમ નકોડા રેવાય અને કેમ વ્રત રેવાય. હા, આ વ્રત વાલીની હાલીની નીકળી છે. એ નાના વહુ એકટાણા કર્યા કે નહીં? ના હો મોટા ભાઈ, મારે નકોડા ઉપવાસ છે. એ નાના વહુ નકોડા ઉપવાસ નો રેવાય. આખો દી તમારે આખા ઘરના કામ ઢેડવા, ખોટી નબળાઈ આવી જાય શરીરમાં. મોટા ભાઈ, મારે તો નકોડા જ ઉપવાસ કરવાના. પણ નાના વહુ, હાલો મોટા ભાઈ, હું જાઉં, મારે વાસીદા બાકી છે. નાના વહુ સાંભળો, નકોડા નો રેવાય તમારે. ખોટું શરીર ઓલું થાય તમારું. આહા, તમને તો બહુ નાના વહુની ચિંતા થાય છે કા? એ ચિંતા તો હોય ને, બિચારા આખો દી આખા ઘરનો ઢેડો કરે છે અને પાછા ખાધા પીધા વગર ના રહે છે.
એ બિચારા કાઈ નથી, ઈ કરતા હોય ને એમ કરવા દેવાય. અને હવે તમે જાઓ, મારા હાટુ હામો, સાબુદાણા અને ફરાળી ભૂંગળા લેતા આવો. હજી એકટાણું તો કર્યું તે. અરે હાંજે ફરાળ હાટુ તો જોહે ને. લ્યો, આ કે અમે વ્રત રહ્યા, ભરપેટ ખાય ને પછી કે અમે વ્રત રહ્યા, તો રહેવાનો મતલબ શું? એ હવે તમે જાઓ અને તમારી આ રામાયણ મૂકો બધી. ભૈરા પેટે નો ભજન થાય કોઈ. એ આમ મરેલાનો ઘોડે હું વારો, હજી લાકડાનો ભારો લેવાય જવાનું છે. જલ્દી કર કઈક. હે બા, હવે મારા શરીરમાં હમ નથી. મોટા ભાભીને કયો ને લાકડાનો ભારો ઉપાડી આવે, મારેથી નહીં ઉપડે. એ મોટી વહુ દશામાના વરત રહે છે, ઈ કઈ કામ નહીં કરે. લાકડાનો ભારો તારે જ લેવા જાઓ જોશે. હે બા, હું પણ દશામાના વ્રત રહું અને તમે તો ખાઈ પી લ્યો અને હું તો નકોડા ઉપવાસ કરું. મારે તો ખાલી પાણી ઉપર જ છે બા. એ મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. લાકડાનો ભારો તું લઈ આવ જા, બીજું કાંઈ માં નથી સાંભળવાલ. ભલે બા, હું જાઉં, પાણી પીતી જાઉં. એ રસ્તામાં કૂવો આવે ને અહીંયા પાણી પી લેજે અને તું પેલા લાકડા લઈ આવ જા, રાંધી નાખશે મોટી વહુ. જા, માર કાંઈ સાંભળવું નથી તારવાલ. પણ બા, મને પાણીની તરસ લાગી છે. એ છાની મુની જાને, પાણી વાળી થાતી જા આલામ. હે મારી માં માવડી, હે મારી માં મીનાવાડીની માં દેવી દશામાં, મને કોઈ પાણી નથી આપતું. મને પાણીની તરસ એવી લાગી હે માં માવડી. માં મારી વારે આવો, માં દશામાં મારી વારે આવો. મને એમ તો પાણીની તરસ લાગી. હે માં દશામાં, હે માં. અરે આજે મારી દીકરી મારા નકોડા વ્રત કરે હે. લાવ, હું મારી દીકરીને ખાવતા ભોજન જમાડવા જાઉં. આજે મારી દીકરી પાણી હાટું વળખા નાખે હે. લાવ, હું મારી દીકરીને અમૃત જેવા જળ પીવડાવવા જાઉં. મારી રાખવા લાડડીઓ અમારી એ હોકારા એ જે સુણી બાળકની માવા અમારે એ હોકારા લે જે સુણી બાળકની એ માવા. લે બેન, પાણી પી લે. અરે બેન, તમે આ વગડામાંથી ક્યાંથી આવ્યા બેન? તમે ક્યાંથી આવ્યા? તમે તો મને જીવનદાર આપ્યું. તમે તમારા ભગવાન બનીને આવ્યા. અરે બેન, હું આ બાજુથી નીકળી હતી તો મેં જોયું કે તું પાણી પાણી એમ રાડું પાડતી હતી, એટલે મેં કીધું કે લાવ હું બેનને પાણી પાઈ આવું. હા બેન. અરે બેન, તમે કોણ? તમે એમ ક્યાં જતા હતા? અરે મારી બેન, મારે તો મારા ભક્તોની વારે જાવું જ પડે અને હું આમ વિહાર કરવા નીકળી હતી. અત્યારે તો મારા દિવસો હે વિહાર કરવાના બેન. અરે બેન, તમે શું કયો હે મને કાંઈ સમજાણું નહીં. અરે સમય આવતા તને બધુંય સમજાઈ જાય. પણ બેન, તું આવી હાલતમાં કેમ હો? તે કઈ જમ્યું નથી? હા બેન, મારે દશામાના વ્રત હે, હું નકોડા ઉપવાસ કરું. કેમ બેન નકોડા ઉપવાસ? અરે માના વ્રત તો એકટાણું કરીને પણ રહી શકાય. અરે બેન, મારી હાઉ ને મારી જેઠાણી મને બહુ હેરાન કરે. મને જમવાનું નથી આપતા અને મને એમ કહે કે તું જા નકોડા ઉપવાસ કર, જમવાનું કાંઈ નથી. જો બેન, હાલ હું તને જમાડું. આમ જો, મારી પાસે તો ભાતુંય હે. ના ના બેન, દશામાનો કોપ ઉતરે, દશામાનું વ્રત ન ભંગાય. અરે
હું તને વ્રત ભંગ કરવાનું ક્યાં કહું? એકટાણું કરી લે અને શક્તિ મુજબ એકટાણું કરી લેવાય. જો તમે વ્રત કરતા હોય અને તમે અંજળ મૂકી દો અને તમારી અંતરાત્માને દુખી કરો તો દશામાં પણ દુખી થાય. દશામાં એના ભક્તોને દુખી કેમ જોઈ શકે? જો તમારી પણ તમે અંતરાત્મા રાજી રાખો તો માતાજી પણ રાજી થાય. લે બેન, હું તને મારા હાથે જમાડું. જમી લે, એકટાણું કરી લે બેન. અરે બેન, તમે કેટલું સમજાવો, જાણે એક માં પોતાની દીકરીને સમજાવતા હો. અરે તમે મને જે રૂપમાં માનો ઈ રૂપમાં હું હાજરા હજુર થઈ જાઉં. મને કોઈ પોતાની માં માને તો હું મમતાનો પડછાયો મારા સંતાન ઉપર રાખું. મને કોઈ પોતાની બેન માને તો હું મોટી બેન થઈ અને હેતથી એના વારણા લઉં. અને જો કોઈ મને એની બેનપણી માને તો હું સહેલીની જેમ હર પલ એનો સાથ નિભાવું. મને જે કોઈ જે રૂપમાં માને હું એવી રીતે એની હારે રહું. અરે બેન, હું તને મારી મોટી બેને જ માનીશ. જન્મતા જ મારે કોઈ નથી બેન. હું તારી મોટી બેન થઈ અને તારા ભેગી તારા હાહરે આવીશ. અને જેટલા દી તારે દશામાના વ્રત હે ને એટલા દી હું તારા ભેગી રહીશ અને તને હરખેથી વ્રત કરાવીશ. ભલે બેન, મારે આવું કે મારી જેઠાણી કઈ બોલે તો કઈ બોલતા નહીં. મારે હમું જોઈને જાતું કરી દેજે. ભલે બેન, હજી તો મારે ઘણા ખેલ નાખવાના હે. જો મારા ભક્તોને કોઈ રંજાડે તો હું એને કોઈ દી નો છોડું બેન, કોઈ દી નો છોડું. શું બેન, મને કાંઈ સમજાણું નહીં. કીધું ને, સમય આવતા તને બધુંય સમજાઈ જાહે. હાલ હવે હું આ લાકડાનો ભારો લઈ લઉં. ના ના બેન, હવે મારા શરીરમાં શક્તિ આવી ગઈ છે. ભલે બેન, પણ હાલ પેલા હું તને જમાડું. હાલ બેન, હું મારા હાથે તને એકટાણું કરાવું. એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમલતા, બેફિકર ચોરુડા ફરતા. એ માં, બેફિકર ચોરુડા ફરતા. ભૂલીએ તને જો માં, તું ના ભૂલતી, રાખજે તને જય ગમતા. ઓ માં, રાખજે તને જય ગમતા. બસ બસ બેન, હવે મારું પેટ ભરાઈ ગયું. હાલ હવે આપણે ઘરે જાય. બેન હાલો. હાલો. એ બપોરની લાકડા લેવા મયરી હતી, ક્યાં ઉધી ગઈ તે અત્યાર ઉધી? આ કોણ હે તારા ભેગી? અરે આ મારી બેન છે. અને આ મારી મામાની દીકરી બેન હે. ઈ દશામાના વ્રત એકલી કરે હે ને એટલે હું એને વ્રત કરાવવા આવી હું. અરે તારી બેન ને કોણ હે બટકા ભરી જાય છે તો એને વ્રત કરાવવા આવી તું? અરે તારી બેને નકોડા રહે છે ને તો તારે નકોડો રહેવું જોશે ને ભૂખા રહેવું જોશે. એ હવે તમે ચિંતા ન કરો, કાંઈ વાંધો નહીં. અને હવે કોણ ભૂખ્યું રહે ને ઈ હવે ખબર પડે. એ હારું હાલ નાની વહુ, અમે ઓલા શામજી બાપા ન્યા સત્સંગમાં જાય છે અને કામ બધું પડ્યું છે તો તું કામ કરી નાખજે બધું. અને હા, વરસાદના વાયરા આવે હે તો બધાય કપડા દોરીએ પડ્યા હે તો ઈ બધાય તું લઈ લેજે અને અમે સત્સંગમાં જઈએ. અરે વાહ રે વાહ, આ હું ઘરની વહુ ભૂખી મરે અને પારકા ઘરે ઘંટુડા ચાટવા જાય. વાહ રે વાહ, માણસ માણસ. એ હમણાં આવીને તને અમે જવાબ દે હો. અરે બા, આ બે તો નવરી ગુડાણી હે, હાલો આપણે જાય. એ હારું હાલો. હાલો. એ જલ્દી આવજો હો પાછા, હું તમારા જવાબની રાહ જોઉં. અગન ઘરમાં. અરે બેન, શું થયું તને? કેમ રોવસ? શું વાત છે બેન? અરે બેન, જોવસ ને તું, મારી હાઉ ને મારી જેઠાણી મારી હારે કેવું વર્તન કરે. એક તો મારે કઈ સંતાન નથી બેન. શું બેન, સંતાન? હા બેન, મારે કાંઈ સંતાન નથી એટલે તો મારી હાઉ ને મારી જેઠાણી મારી હારે આવું વર્તન કરે હે બેન. મારી જેઠાણીને તો બે છોકરા હે. તે બેન, તારો ખરો જરૂર ભરાશે. તને તારી માં દશામાં ઉપર ભરોસો તો હે ને? હા બેન, મને મારી માં દશામાં ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે માં દશામાં મારો જરૂર ખોરો ભરાવશે. હા ભલે બેન, તારી બધી ઈચ્છા પૂરી થશે. હાલ
હવે હું અહીંયા વારી નાખું. ના બેન, તારે નથી વારું, હું વારી નાખીશ. તું તો મારા મહેમાન થઈને આવ્યા કહેવાય ને, મહેમાનને થોડુંક કામ કરાવાય. અરે જા, તને ભક્તિ કરવાનો સમય નથી મળતો ને, તો જા તું અત્યારે ભક્તિ કર, માતાજીના ગુણગાન ગા, હું ફટાફટ બધુંય કામ કરી નાખીશ. એ હવે તમારે સત્સંગ પૂરા થયા હોય તો હવે આ ઘરના સત્સંગ ચાલુ કરો. શું બોલી તું? શું કે સામને તું? એમ કહું કે હવે તમારે આ સત્સંગ પૂરા થઈ ગયા હોય ને તો આ ઘરના કામ કરવા માંડો. આમ ભાટકશો તો કાંઈ નહીં થાય. કામે ચડો, હાલો. અમે શું કામ કરી? નાની વહુ શું કરવાની છે? એને જ કામ કરવાનું હોય. અમે કામ ન કરી, અમે તો વ્રત રહી છીએ દશામાના. એમ તો હવે હું પણ જોઉં તમે કામ કેમ નથી કરતા. એમ કામ કરી કામ. હા તો હવે કામ કરવા માંડો. અરે બા, મને તો લાગે છે કોની બેન આવી ને એની પાસે માયાવી શક્તિ છે. હા ઓ, મને એવું જ લાગે છે. પણ હવે આપણે શું કરશી? બા, નકર આજે છે ને આપણે રાતે ભૂતી હોય ને તેને માથે ધોકા મારીને મારી નાખી. હા હો, એવું જ કરશી. ઓમે દીકરો તો છે નહીં, બાર ગામ ગયો છે, એટલે આપણે એવું જ કરશી, એને મારી નાખશી. હા બા, તો આજે રાત પડે ને એટલી વારે. હા હાલો બા હાલો, આજે તેને પતાવી દઈ. જે હાથે તમે મને મારવા આવ્યા એ હાથે હવે ખાવ પાંગડા અને આખી જિંદગી લુલા લાંગડા થઈને રખડો. તમે કોણ છો? અરે હું મારી દીકરીની માં દેવી દશામાં. મારી દીકરીને ખૂબ રંજાડી, ખૂબ દુખી કરી, પણ મારા વ્રત કરનારને જો કોઈ દુખી કરે તો એની હું દશા ન બદલાવી નાખું તો મીનાવાળાની દેવી દશામાં નહીં. એ બા, એ મોટા બાપા આ તમને શું થયું? એ બા, એ મોટા બાપા તમને શું થયું બા? એ વહુ, અમને અમારી પાપની સજા મળી. વહુ, હા દેરાણી, અમને અમારા પાપની સજા મળી ગઈ. દેરાણી મળી ગઈ. અરે બા, તમે શું કયો? મને કાંઈ સમજાતું નથી. બીજું કોઈ નહીં, ઓલી તારી બેન હતી ને એ મહા દશામાં હતા, બીજું કોઈ નહોતું. અને અમને એની પાપની સજા મળી. અમને દશામાં તમે મને વગડામાં જમાડી, તમે મને વગડામાં પાણી પાયું, તમે મારા ઘરનું બધું કામ કર્યું. એમાં દશામાં હું કેવી અભાગણી કહેવાય. એમાં દશામાં હું તમને ઓળખી ન હોય કે એમાં દશામાં તમે મને દર્શન દ્યો, માં દશામાં દર્શન દ્યો. જય દશામાં, જય દશામાં. એમાં દશામાં તમે મને દર્શન દ્યો, માં દશામાં તમે દર્શન દ્યો, માં દર્શન દ્યો. અરે મારી દીકરી
દીકરી તારી ભક્તિ હાજી હે મારી દીકરી તે મને કરુણ પોકાર કર્યો અરે મારી દીકરી હું તારા પોકારે આવી મારી દીકરી હું તારા પોકારે આવી દશામાં તમારી જય હો માં એમાં દશામાં મારું જીવન ધન્ય થઈ ગયું માં મારા ઘોડાનો ખૂન રાખો મારા પગલી પાડના રાખો માં દશામાં મનની ઈચ્છા પૂરી કરો માં દશામાં પૂરી કરો ને જા 9 મહિને ને તે દિવસે તારા ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થશે અને એનું નામ તું મહાવીર પાડશે અરે મારી દીકરી હું દશામાં તને દીકરો આપીશ મારી દીકરી તારું જીવન માનથી પાડશે મારી દીકરી જા હું દશામાં તને વચન આપું મારી દીકરી બોલો દશામાની જય દશામાની જય દશામાની જય માં માફ કરજો માં અમારી ભૂલ થઈ ગઈ માં અરે તમે મારી દીકરીને મારવા ઊભા થયા હતા જો મારા વ્રત કરનારને કોઈ વચ્ચે બાધા ઊભી કરવા જાય કે મારા વ્રત કરનારને કોઈ દુખી કરે એનો તો હું મૂળિયા નો ખેડી લઉં તો હું મીનાવાળાની દેવી દશામાં નહીં હા માં હા બેને માફ કરજો ગમે એમ તમારા માવતર ઠેકાણે કહેવાય ને જા મારા નાળિયેરના પાણીનો છંટકાવ કરજે એટલે હવ હારવાના થઈ જાય મારી દીકરી બોલો દશામાની જય દશામાની જય જય દશામાં જય દશામાં એ દેરાણી મને તો સારું થઈ ગયું દેરાણી મને સારું થઈ ગયું હા નાની વહુ મને સારું થઈ ગયું જો મારા હાથ નથી ધ્રુજતા દેરાણી અમે તારા ગુનાગાર છીએ અમને માફ કરી દે દેરાણી અમને માફ કરી દે હા નાની વહુ અમને માફ કરી દે અમે તને બહુ વાંજણી કરીને તને હેરાન કરી વહુ અમને માફ કરી દે એ દશામાં જેવા મને ફળ્યા એવા હઉ ને ભળજો દશામાની જય દશામાની જય દશામાની જય જે કોઈ મારી પૂજા કરશે મારી ભક્તિ કરશે મારા વ્રત કરશે હું મીનાવાળાની દેવી દશામાં હંમેશા એના ભેળે જ રહીશ અને જો કોઈ મારા વ્રતનો અનાદર કર્યો કે મારા વ્રત કરનારને દુખી કર્યા તો હું મીનાવાળાની દેવી દશામાં એને છોડીશ નહીં